કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં દીક્ષા સમારોહમાં જૈન ભક્તોએ ભાગ લીધો। અમદાવાદ શહેરના રાજમાર્ગ પર એક સાથે 35 મુમુક્ષની ભવ્ય 7 કિલોમીટરની રથયાત્રા યોજાઈ। 5 દિવસીય દીક્ષા મહોત્સવના ચોથા દિવસે મુમુક્ષુઓની અમદાવાદ શહેરના માર્ગો પર ભવ્ય રથયાત્રા યોજાઈ, જેમાં દીક્ષા લેનાર 35 મુમુક્ષ મોહમાયા મૂકીને દીક્ષા લેવા પહેલા અંતિમ વાર શણગાર સજ્યો હતો। 35 મુમુક્ષ સહિત તેમના પરિવારજનોને 400 થી વધુ સાધુ સાધ્વીઓ આ ભવ્ય રથયાત્રામાં જોડાયા હતા। શહેરના રાજમાર્ગ પર આ રથયાત્રામાં બેન્ડ બાજા, હાથી, ઘોડા સહિત કેરળ પંજાબી નૃત્યનું શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। રથયાત્રા અમદાવાદમાં રહેતા અને આ દીક્ષા સમારોહ મુખ્ય ભાવેશ ભંડારીના નિવાસ સ્થાન નારણપુરાના રુજુવાલિકા એપાર્ટમેન્ટથી નીકળી હતી અને પાલડીના ટાગોર હોલ ખાતે તૈયાર કરવામાં આવેલ અધ્યાત્મ નગરી સુધી યોજાઈ હતી। ઢોલ નગારા અને બેન્ડ બાજા, ડીજે અને વિવિધ રાજ્યની ઝાંખી કરાવતા પ્રદર્શનો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। હાથી, ઘોડા સહિત કેરળ અને પંજાબની ઝાંખી કરાવતા નૃત્ય કલાકારો સાથે બેન્ડ બાજા અને શણગારેલા રથ બનાવ્યા, તેમાં મુમુક્ષો બિરાજમાન થયા હતા। આ સાથે રથયાત્રામાં મુમુક્ષના પરિવારજનો પણ જોડાયા હતા। 7 કિલોમીટર લાંબા રાજમાર્ગો ઉપર જીન શાસનના નારા ગુંજી ઉઠ્યા હતા। 35 મુમુક્ષ અંતિમ વાર સાંસારિક શણગારથી સજ્જ બનીને રાજમાર્ગો પર ફરીને તેમની મોહમાયાનો ત્યાગ કરતા જોવા મળ્યા હતા, જેમાં રોજિંદા જીવનની ઉપયોગી વસ્તુઓ ઉપરાંત કળિયુગનો સૌથી મોટો મોહ એવા રૂપિયાની પણ ઉછામણી કરીને સંસારને મોહમાયાથી दूर जवानों संदेशों आप रहा था। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।